કારણ અમે જે રીતે જીવ્યા છે આજે જીવ બચા અમારું પશુપાલન ખેતીવાડી એ તો બધું જ નષ્ટ થઈ ગયું। એના માટે તો અમે કંઈ નથી કરી શકતા, પરંતુ સામે ઘેરવાળા મને બૂમ મારે છે, બે એકદમ 80-85 વર્ષના બે ઊંટ માણસો મને બૂમ મારે છે કે અરવિંદ અહીં આવો, મારું આ બધું ટળાઈ જાયનું। આજે દ્રશ્યોમાં તમે જોયા તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ ગ્રામજનોમાં એક આક્રોશ છે અને જે ચોંધારા આંસુએ જે રડી રહ્યા છે, જે રજૂઆત કરી રહ્યા છે તંત્રને, કલેક્ટરને કે સાહેબ આવનારા દિવસોમાં પણ અત્યારે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં અમારા તમામ પશુઓના મોત થઈ ગયા, કેટલાક લોકોના મોત થઈ ગયા, અમારા ઘર વખરીનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો, તણાઈ ગયો, ત્યારે ફક્ત હવે અમે જ બચ્યા છે। તો આવનાર દિવસોમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે જે ગામની આજુબાજુ આવેલા જે ઝીંગાના તળાવો છે તે દૂર કરે તેવી આજીજી કરી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ બાદ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। પૂરના પાણીના કુદરતી નિકાલમાં ગેરકાયદેસર ઝીંગાના તળાવો અને અન્ય દબાણો અવરોધરૂપ બનતા હોવાનો આક્ષેપ કરી 14 ગામના 1200થી વધુ પૂર પીડિત ગ્રામજનો કલેક્ટરને રજૂઆત કરી છે, કલેક્ટરને આજીજી કરી રહ્યા છે અને અપીલ કરી હતી। ગ્રામજનોએ 146 ગેરકાયદેસર ઝીંગાના તળાવો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। પૂરના પાણીના નિકાલમાં અવરોધનો આક્ષેપ છે, કારણ કે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગણદેવીના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક ગામો પાણીમાં ડૂબી ગયા હતા। સમુદ્ર તરફ પાણીના કુદરતી વહેણમાં ઝીંગાના તળાવ અવરોધરૂપ બનતા પાણી ગામડાઓ તરફ વળતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। ગ્રામજનોની માંગ છે અને તેમણે માંગ કરી છે કે પાણીના કુદરતી નિકાલના માર્ગમાં આવતા તમામ ગેરકાયદેસર દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે। 5500 એકર વિસ્તારમાં ઝીંગાના તળાવ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। કલમઠા ગામના એક ગ્રામજન અને ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં અંદાજિત 5500 એકર જમીનમાં ઝીંગાના તળાવો આવેલા છે। તેમના જણાવ્યા મુજબ અગાઉ ભારે વરસાદ દરમિયાન પણ ગામોમાં આટલું નુકસાન થતું ન હતું, પરંતુ ઝીંગાના તળાવો બન્યા બાદ ખેતી, પશુપાલન અને રહેણાંક અને મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે વરસાદની સિઝન શરૂ થતાં જ દરિયાકાંઠાના ગ્રામજનોમાં 4 મહિના સુધી ભયનું વાતાવરણ રહે છે। પાણી ઘરોમાં ઘૂસી જતા ટીવી, ફ્રીજ, કપડાં, અનાજ સહિત ઘર વખરીનો સામાન પણ નષ્ટ થઈ ગયો હતો તેવી તેમણે માહિતી આપી હતી। તો ત્યાંના તમામ ગ્રામજનોની એક જ માંગ છે કે આજુબાજુમાં આવેલા ઝીંગાના તળાવો છે જ્યાંથી પાણીનો નિકાલ થઈ શકે છે તે દૂર કરવામાં આવે, નહીં તો આવનાર દિવસોમાં આનાથી પણ ગંભીર પરિસ્થિતિ સર્જાશે। ઝીંગાના તળાવ અને કોસ્ટલ હાઈવેને લઈને પરેશાન છીએ, કારણ કે અમારા એરિયામાં પૂરગ્રસ્ત એરિયા છે। મોટે ભાગના 14 ગામના પાણીની અંદર ટોટલી ગળકાપ થઈ ગયા આ વખતે, જે આટલું બધું પાણી નહીં આવતું હતું। 1968ની રેલમાં પણ પાણીનો રેકોર્ડ આ વખતે પાણીએ તોડી નાખ્યો છે। તો અમારે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે। ઘરની અંદર ઘર વખરીથી માંડીને અનાજ, પાણી કશું નથી બચ્યું। અમારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમારે આ આંદોલન કરવું પડશે કે જેનાથી ઝીંગાના તળાવો દૂર થાય અને કોસ્ટલ હાઈવે જો ગવર્મેન્ટે બનાવવો જ હોય તો પુલની ઉપરથી બનાવીને લઈ જાય કે જેથી અમારું જીવન અસ્તવ્યસ્ત ફરીથી નહીં થાય। પૂરની પરિસ્થિતિમાં કેવી સ્થિતિ હતી તમારા ગામમાં? પૂર પરિસ્થિતિની અંદર અમારી પરિસ્થિતિ એવી ને કે સામે માણસ મળતું હોય ને તો એને અમે ખેંચીને નહીં કરાય। અમારા ગામની અંદર રેસ્ક્યુ પણ 12 કલાકે જઈને આવ્યું। જ્યારે માણસ મળવા પડ્યું છે અને માણસને બચાવવા માટે બી રેસ્ક્યુ લેવું હોય ને તો રેસ્ક્યુની મદદ નથી આવી રહી અમારા ગામમાં। માણસ આંખની સામે પાણી, માણસો તણાઈ જાય છે, ભેંસ તણાઈ જાય, ગાય બધું જ તણાઈ જાય અને અમારા બાળકોને કેમ બચાવવું? ઘરની ઘર વખરી તો જતી કરીએ ચાલો આપણે કે કઈ વાંધો નહીં, પાછી કમાઈ લેશું, પણ માણસનો જીવ જાય તો ક્યાંથી વાપસ લાવશું?